પ્રાપ્તને ભોગવ. કૃષ્ણ ભગવાને શું કહ્યું છે કે પ્રાપ્તને ભોગવ, અપ્રાપ્તની ચિંતા ના કરીશ. અમદાવાદના એક શેઠિયાને ઘેર ગયો. શેઠાણીએ સુંદર રસોઈનો કંસાર કર્યો. પછી શેઠને હું જમવા બેઠા. શેઠાણી શેઠને કહે, આજે તો પોંસરા જમો. મેં પૂછ્યું, કેમ આમ કહો છો? ત્યારે શેઠાણી કહે, અરે આ તો અહીં જમે છે તે ધોકડું જમે છે ને શેઠ તો મિલમાં ગયા છે, તે કોઈ દાડો પોંસરું જમતા નથી. ઓ તારીની! અલ્યા થાળી અત્યારે તને પ્રાપ્ત થઈ છે તેને નિરાંતે ભોગવને. મિલ અત્યારે અપ્રાપ્ત છે તેની ચિંતા શા માટે? ભૂત અને ભવિષ્ય બંને અપ્રાપ્ત છે, વર્તમાન પ્રાપ્ત છે તેને નિરાંતે ભોગવ. અરે આ કર્મીઓ તો એટલી હદ સુધી પહોંચ્યા કે 4 વર્ષની બેબીને પરણાવવાની ચિંતા અત્યારથી કરતા હોય. તે મુઓ છેલ્લે સ્ટેશને પહોંચ્યો હોય ને ઘરના બધાએ દીવો બીવોએ કરી દીધો હોય ત્યારે ડચકાં ખાતો હોય. તે પેલી બિચારી છોડીએ છેવટે આવીને કહી જાય કે બાપા તમે નિરાંતે જાઓ, મારી ચિંતા ના કરશો. ત્યારે અકર્મી કહે, તું શું સમજે એમાં? અને મનમાં સમજે કે ઓછી અક્કલ ખરીને તેથી બેબી આમ બોલે, લે આ મુઓ અક્કલનો કોથળો, બજારમાં વેચવા જા તો 4 આનાએ કોઈ ના આલે. આત્મા જેવું ચિંતવે તેવું તરત જ ફળ મળે. એક એક અવસ્થામાં એક એક અવતાર બાંધે તેવું છે આ બધું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.